કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાય 1.1 વાસ્તવિક સંખ્યા અને એની અંદર પ્રશ્ન નંબર 2 વિશે વાત કરવાની છે. તો અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા કોનો? તો કે અહીંયા જે બે સંખ્યા આપી છે. લસા કોનો? તો કે અહીંયા જે બે સંખ્યા આપી છે. આ બંને સંખ્યાઓનો આપણે ગુસા કાઢીએ અને લસા કાઢીએ અને એ બંનેના ગુણાકાર કરીને જે જવાબ આવે એ જ જવાબ આ બંનેના ગુણાકારથી આવવો જોઈએ. તો આ સૂત્ર છે એ સાર્થક થયું કહેવાય. તો પહેલા આપણે 26 છે તો 26 નો આપણે અવિભાજ્ય અવયવમાં દર્શાવીએ. તો અહીંયા 13 દુ 26 એટલે કે 2 ગુણ્યા 13 કરશું તો 26 આવશે. ત્યારબાદ અહીંયા 91 છે તો 91 ની અંદર 13 સત્તા 91. હવે આ બંને સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધી છે. હવે આપણે ગુસા કોને કહીએ છીએ? જો તો કે આ બંને સંખ્યાની અંદર જે સામાન્ય સંખ્યા છે એ સામાન્ય સંખ્યાને આપણે ગુસા તરીકે ઓળખીએ છીએ. તો 26 માં પણ અવિભાજ્ય અવયવ 13 અને 91 માં પણ 13 છે એટલે ગુસા આપણને મળી ગયો 13. ત્યારબાદ લસા. તો લઘુત્તમ સામાન્ય અવયવ કોને કહેશું? તો કે ગુસાની અંદર જે સંખ્યા છે તો ઠીક, પણ એ સિવાયની કઈ સંખ્યા છે? તો કે 2 અને 7. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13. હવે આપણને અહીંયા ગુસા મળી ગયો છે 13 અને લસા મળી ગયો છે આપણને 2 ગુણ્યા 7 એટલે 14 અને 14 ગુણ્યા 13 કરશું એટલે 182. હવે તો કે ગુસા ગુણ્યા લસા કરવાનું છે. તો ગુસા આપણને કેટલું મળ્યું છે? 13 ગુણ્યા લસા આપણને મળ્યું છે 182 બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર. તો એક પૂર્ણાંક આપણી પાસે 26 છે અને બીજો પૂર્ણાંક આપણી પાસે 91 છે. હવે તમે અહીંયા છે એ 13 ગુણ્યા 182 કરશો એટલે 2366 થશે બરાબર. અહીંયા તમે 26 ગુણ્યા 91 કરશો તો પણ 2366 થશે. એટલે આપણે અહીંયા સીધું જોઈ શકીએ છીએ કે કોઈ બે સંખ્યાનો ગુસા ગુણ્યા લસા કરીએ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણને મળે છે. એવી રીતે આપણે બીજી સંખ્યા લઈએ 510 અને 92. તો 510 છે એને આપણે અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે દર્શાવીએ અને 92 છે એને પણ અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે દર્શાવીએ. તો સૌથી પહેલા 510 છે એને આપણે અવિભાજ્ય અવયવના તરીકે દર્શાવીએ તો 255 દુ 510 થશે. પછી 255 છે એની અંદર 85 તેરી 255 થશે. પછી તો કે 85 છે એને આપણે જોઈએ તો 17 પંચા 85 આવી રીતે થશે. એટલે કે 2 તેરી 6 6 પંચા 30 અને 30 ગુણ્યા તમે 17 કરો એટલે તમને અહીંયા 510 મળે છે. આ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. હવે 92 છે તો 92 ને આપણે અવિભાજ્ય અવયવ તરીકે દર્શાવવા હોય તો આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? જો તો કે સૌથી પહેલા અહીંયા આપણે કરીએ તો 46 દુ 92. 46 ના આપણે ભાગ પાડીએ તો 23 દુ 46. એટલે આવી રીતે થશે કે ભાઈ 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 23 કરીએ એટલે આપણને અહીંયા 92 મળે છે. હવે આપણે જોઈએ ગુસા. તો ગુસા કોને કહીએ છીએ? તો કે બંનેની અંદર સામાન્ય સરખું હોવું જોઈએ. તો આની અંદર કેટલા છે? 2. બીજી કોઈ સંખ્યા આની અંદર સામાન્ય છે?
નહીં, એટલે આપણને ગુસ્સા મળી ગયો છે અહીંયા 2. હવે લસા કેટલો મળે છે જો, તો કે લસા ની અંદર મળે છે 2 ની કેટલી ઘાત છે, તો કે 2 ની 2 ઘાત છે, એટલે આપણો થઈ ગયો લસા. પછી 3 કેટલી વખત છે, 1 વખત, 5 1 વખત, 17 1 વખત અને 23 1 વખત. હવે આપણે આ સૂત્ર પ્રમાણે જો મૂકીએ, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને લસા મળે, ગુસ્સા મળે છે 2 અને લસા કેટલો મળે છે, તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને ગુણ્યા 23. તો આપણે અહીંયા જોઈએ તો આ બંનેનો છે એ ગુસ્સા અને લસાનો ગુણાકાર કેટલો થશે, તો કે 46,510. અને આ બે સંખ્યાનો 510 ગુણ્યા 92 કરશું તો એનો જવાબ પણ આપણને 46,510 મળે છે. એટલે અહીંયા પણ આ જે ગુસ્સા અને લસા છે એ બંને કેવું થાય છે, તો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે એના પછી 336 અને 54. એક પૂર્ણાંક આપણને 336 આપ્યો છે અને એક પૂર્ણાંક આપણને છે એ 54 આપ્યો છે, અને આ બંને છે એને આપણે અવિભાજ્ય અવયવ સૌથી પહેલા શોધવાના છે. તો આપણે 336 છે એને ભાગ્યા 2 કરશું તો 168 આવશે, એટલે 168 દુ 336. પછી 168 ના આપણે ભાગ કરશું એટલે 84 દુ 168 થશે. પછી તો કે 84 ના 2 ભાગ કરશું એટલે 42 દુ 84 થશે. ત્યારબાદ 21 દુ 42 થશે અને પછી 7 તેરી 21 થશે. હવે 54 છે તો 54 ની અંદર શું કરશું આપણે, તો કે 27 દુ 54 અને 9 તેરી 27, 9 તેરી 27 પછી 3 તેરી 9. આ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી છે. હવે 336 છે 1 2 3 4, 2 નો 4 વખત ગુણાકાર છે એટલે 2 ની 4 ઘાત, 3 નો 1 વખત ગુણાકાર છે એટલે 3 ની 1 ઘાત અને 7 એકલા છે એટલે 7 ની 1 ઘાત. પછી 54 આવે છે એટલે 2 ની 1 ઘાત, 3 ની 3 ઘાત, આવી રીતે થશે. હવે ગુસ્સા એટલે શું, તો કે ગુસ્સા એટલે તો કે બંનેમાં સામાન્ય હોય અને નાનામાં નાની ઘાત. તો બંનેમાં સામાન્ય હોય એવા કેટલા છે 2, પણ નાનામાં નાની ઘાત કઈ છે, તો કે 2 ની 1 ઘાત. પછી આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, પણ અહીંયા 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 3 ઘાત, એટલે કયું સામાન્ય આવશે, તો કે 3 ની 1 ઘાત. ચાલો, આ આપણને અહીંયા ગુસ્સા મળી ગયો છે 2 તેરી 6. હવે લસા, તો લસાનો મતલબ શું થાય, તો કે બંનેની અંદર સામાન્ય હોય પણ મોટી ઘાત. તો અહીંયા 2 ની 4 ઘાત મોટી છે, અહીંયા 2 ની 3 ની 3 ઘાત મોટી છે અને અહીંયા 7 ની 1 ઘાત. હવે અહીંયા આપણે સૂત્ર મૂકીએ, લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા આપણે જોઈએ કે જો 6 ગુણ્યા
2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત કરશું તો આપણને જવાબ મળશે 18,144 બરાબર 336 ગુણ્યા 54 કરશું તો આપણને જવાબ મળશે 18,144 ટૂંકમાં અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાના બે સંખ્યાના ગુસા કાઢવામાં આવે અને એ જ બે સંખ્યાના લસા કાઢવામાં આવે અને એ બંનેનો જો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર કોની બરાબર આવશે તો કે આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર જેટલો આવે એટલો આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન 2 વિશે વાત કરી અને હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું